આ છે સાવરકુંડલા તાલુકાનું છાપરી ગામ. છાપરી ગામના આ મકાનમાં એક સામાન્ય ખેડૂતના ઘરે 23/6/57ના રોજ એક અસામાન્ય બાળકનો જન્મ થયો. અસામાન્ય એટલા માટે કારણ કે આ બાળકે ખૂબ જ નાની ઉંમરમાં ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે, જેને અત્યારે આપણે સૌ ધનજીભાઈ તરીકે ઓળખીએ છીએ. ધનજીભાઈને એ સિવાયના બીજા 6 ભાઈઓ હતા, પણ આ 7 ભાઈઓમાં ધનજીભાઈ ખૂબ જ તોફાની અને મસ્તીખોર હતા. નાનપણથી જ તેઓ પોતાની મસ્તીમાં મસ્ત રહેતા હતા. ધનજીભાઈને પોતાની માતા પ્રત્યે અખૂટ પ્રેમ અને લાગણી હતી. ખૂબ જ નાની વયે પિતા દ્વારા તેમને ઉચ્ચ કોટીનું વાંચન જેવું કે ગાંધીજી, વિનોબાજી, રામાયણ, મહાભારત, ગીતા દર્શન, ગ્રંથો, ઉપનિષદો, વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, કલ્યાણ, વિચારસાગર બધા જ પ્રકાશનનો, નવલકથા, નવલિકા, વેદાંત, કર્મનો સિદ્ધાંત, ગંગા સતી, દાસી જીવન, ભાણ સાહેબ, ત્રિકમ સાહેબ, ભોજલ બાપા, જલારામ, સુખરામ, 100 ઉપનિષદ વગેરેનું વાંચન કરવાની પ્રેરણા મળી. સાથે સાથે ખેતી, ઓજાર, કૂવા, વાવણી, કૂવો ગાળવો વગેરેનો અભ્યાસ તો તેમને વારસામાં મળેલ છે. સામાન્ય જણાતા આ બાળકમાં એવું તે શું હતું કે જે તેમને બીજા કરતાં અસામાન્ય બનાવે છે? 14 વર્ષની વયે ધોરણ 7માં 29/5/69ના રોજ પ્રાથમિક શાળામાં તે પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયા બાદ તુરંત જ તેમણે દિગંબર અવસ્થામાં ગૃહત્યાગ કરી સંન્યાસ ગ્રહણ કરી ઈશ્વર પ્રાપ્તિ માટે ભારત ભ્રમણ શરૂ કર્યું. આશરે 540 જેટલા જિલ્લાઓમાં પગપાળા પ્રવાસ ખેડ્યો અને તે દરમિયાન તેમણે વનસ્પતિના પાન સિવાય કશું આરોગ્ય ન હતું. તેમના આ પ્રવાસ દરમિયાન આશરે 20 જેટલા મહાન તત્કાલીન ભગવાનની ઉપાધિ પ્રાપ્ત થયેલા સંતો સાથે સત્સંગ કર્યો. મનના તરંગોને શાંત કરવા તેઓની સાથે ચર્ચા કરી, જેમાંના પૂજ્ય મોટા, પૂજ્ય પાંડુરંગ દાદા, શ્રી રજનીશ, ચૈતન્ય મહારાજ, ધીરેન્દ્ર બ્રહ્મચારી, યોગાનંદ, વલ્લભાચાર્ય છઠ્ઠા, જે કૃષ્ણમૂર્તિ, કબીર સંપ્રદાય, શીખ સંપ્રદાય, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી, મુસ્લિમ, સંન્યાસી, કાપડી, તાંત્રિક, શક્તિ ઉપાસક, ગિરનારી દેવરહ બાબા, યોગીરાજ બાપુ, અયોધ્યા કાશી, જ્ઞાનેશ્વરદાસ, મા આનંદ, સંત તિરુવલ્લર સંપ્રદાય, બજરંગદાસ બાપુ, શામળા બાપા, દયારામ બાપા, પૂજ્ય મુરારી બાપુ, લહેરગીરી બાપુ, બાલાનંદ બ્રહ્મચારી, કાળુપુર સ્વામિનારાયણ કોઠારી સ્વામી, નારાયણદાસ, પ્રમુખ સ્વામી મહારાજ, હરિપ્રસાદ સ્વામી, કિશોરચંદ્ર મહારાજ, ભારતી બાપુ 7 અખાડા વગેરે સાથે પરામર્શ સત્સંગ અનુભવ કર્યો. પૂરા 3 વર્ષ 6 માસ 7 દિવસના ભારત ભ્રમણ બાદ જૂનાગઢના ગિરનાર સ્થિત જટાશંકર ગુફામાં યોગીરાજ બાપુના સાનિધ્યમાં તેમણે યોગનો અભ્યાસ લીધો. ત્યારબાદ તેઓએ ધીરેન્દ્ર બ્રહ્મચારી આશ્રમના યોગ શિક્ષક સહાયક તરીકે ફરજ સ્વીકારી. આ સમય દરમિયાન સાંસદ સભ્યો, પ્રધાનો, સચિવો અને દેશ દુનિયામાં યોગમાં, હઠયોગમાં, નૈતિ, ધૌતિ, ત્રાટક, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, મુદ્રા, પ્રજ્વલી જેવા પ્રયોગો સફળ કર્યા અને માત્ર 17 વર્ષની વયે તેઓએ સમગ્ર ભારતની શિબિરોનું સંચાલન કર્યું. 4 મહિના તેઓ કર્ણાટક સિન્થેરી રોક, ચોલા કેવ્સ ગુફાઓમાં અનુષ્ઠાન કર્યું હતું અને દાંદેલીમાં અંબિકા પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી. 1 વર્ષની અંદર જ તેઓએ આશ્રમમાં યોગ સહાયકની ફરજ બજાવતા હતા તે સંસ્થાનો તેમણે ત્યાગ કર્યો અને રઘોડામાં મોરારી બાપુ સાથે કથાનું આયોજન કર્યું. ત્યારબાદ તેઓએ સાવરકુંડલામાં રાહત ભોજનાલય શરૂ કર્યા અને સાથે સાથે પટેલવાડીમાં યોગશાળા શરૂ કરી. આ બધી પ્રવૃત્તિઓની સાથે શિક્ષણનું મહાત્મ્ય સમજાતા તેમણે 8/10/70ના રોજ ઓલ્ડ એસએસસીમાં ડાયરેક્ટ ફોર્મ ભરી અમરેલી સેન્ટરથી પરીક્ષા આપી અને તેઓ 62% સાથે ઉત્તીર્ણ થયા. આયુર્વેદમાં તેમની
વિશેષ રુચિ હોવાથી તેઓએ સંસ્કૃતની એક વિષયની પરીક્ષા 12-13-77 રોજ એક્સ્ટ્રા આપી અને ત્યારબાદ તેઓ 5 મહિના સુધી પોતાના વતન છાપરી ખાતે તથા સાવરકુંડલા અને ભાવનગરના કુદરતી ઉપચાર કેન્દ્રમાં તેઓએ સેવા આપી અને જ્યારે મોરબી તણાયું હતું ત્યારે તેઓએ સેવાઓમાં આગવી ભૂમિકા ભજવી હતી. તારીખ 20/7/77 આયુર્વેદ કોલેજ જૂનાગઢ ખાતે તેમણે એડમિશન લીધું. આર્થિક પરિસ્થિતિના અભાવે કોલેજ શરૂ કર્યા બાદ 6 મહિના તેઓ સ્મશાનમાં નિવાસ કર્યો હતો. ત્યાર પછી તેઓ 8 માસ પુનિત આશ્રમમાં સેવા આપી હતી અને રામ ટેકરીમાં ભોજન કરતા હતા. શિક્ષણની સાથે સાથે તેઓ રમતગમત ક્ષેત્રે પણ કુશળ હતા. 1500 મીટર દોડમાં તેઓએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ 5000 મીટર દોડમાં નડિયાદ ખાતે તેઓ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. ત્યારબાદ દાંતીથી ભીમપોર 7 કિલોમીટર સમુદ્ર ખાડી તરણ સ્પર્ધામાં તેઓએ પ્રથમ ક્રમાંક મેળવ્યો. ત્યારબાદ કાંટિયાજાળથી કદપોર, નર્મદા, આલિયા બેટ 21 કિલોમીટર તરવામાં અને 21 કિલોમીટર બોટિંગ રેસમાં પણ તેઓ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. પોલ જમ્પ, ગોળા ફેંકમાં પણ તેઓ પ્રથમ આવ્યા હતા. 5000 મીટર દોડમાં જામનગર મુકામે તેઓ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. ગિરનાર પરની આનંદ ગુફામાં તેઓ 46 દિવસ રહ્યા હતા. ત્યારે 46 મિનિટમાં 5500 પગથિયા ચડવા અને ઉતરવાની પ્રેક્ટિસ થકી તેઓ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રથમ આવ્યા હતા. યોગા અભ્યાસમાં વિશેષ આવડતને લીધે મલખમમાં પ્રથમ તથા મયુરાસનમાં મુખથી 70 કિલો વજન ઉંચકવા સાથે અમદાવાદ યોગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. 1978નો ઓલ ગુજરાત એથ્લીટ્સ નંબર 1નો ખિતાબ તેમણે પ્રાપ્ત કર્યો હતો. તારીખ 23/6/78ના રોજ ભવનાથ સ્થિત લાલઢોરી પાછળ તેઓએ 60 વીઘા જમીનમાં ગોપાલ આશ્રમની સ્થાપના કરી, જ્યાં દર વર્ષે પૂજ્ય શ્રી મોરારી બાપુનું આગમન થતું. આ જગ્યાએ તેઓએ અખિલ ભારતીય વનૌષધિ અભ્યાસ મંડળની સ્થાપના કરી, વનસ્પતિ શિબિરો શરૂ કરી. આયુર્વેદ અને વનસ્પતિના આ જ્ઞાનને તેઓએ પોતાના સુધી સીમિત ના રાખતા લોકોમાં તેનો પ્રચાર કર્યો અને લોકોને જાગૃત કર્યા. વઘઈ, સાસણ અને જૂનાગઢ સ્થિત મોતીબાગમાં બોટોનિકલ ગાર્ડન બનાવ્યા. બાપાલાલ ગવેદ સાથે આદર્શ નિઘંટુ પુસ્તકની રચના કરવાના હેતુથી આખા દેશમાં વનસ્પતિ પ્રદર્શન અને વનસ્પતિ પરિચયની શિબિરોની શરૂઆત કરી. તેમાં હીરુભાઈ વેદ, મદનભાઈ પટેલ, આદિત્યભાઈ પટેલ, અંબાલાલભાઈ રદે આડતિયા સાહેબ, બાપાલાલભાઈ વૈદ, નાગજીભાઈ ભરવાડ, સાલેમ અહમદ જત આ મહાન અનુભાવો ઉપરાંત 500 જેટલા લોકોને આજીવન સભ્યો બનાવ્યા. સાથે સાંડુ, નહાર, બાન ફાર્મસીઓના મેનેજરોની પ્રત્યક્ષ વનસ્પતિઓનો પરિચય કરાવ્યો. 1980માં તેઓએ દલપતગીરી બાપુ માટે શિવનિકેતન આશ્રમની સ્થાપના કરી. 1981માં પ્રણેતા પરિવાર ટ્રસ્ટની સ્થાપના કરી. આ ટ્રસ્ટમાં અરવિંદભાઈ મફતલાલ, મિહિરભાઈ મફતલાલ, યોગેશભાઈ વોરા, હર્ષદ જુગલ કિશોર ઠાકોર અને મહેન્દ્ર અડાલજા જેવી અન્ય ટ્રસ્ટીઓની નિમણૂક સાથે આ ટ્રસ્ટે આ જગ્યા લઈ ત્યાં પ્રેરણાધામની સ્થાપના કરી. આ જગ્યામાં વિદ્યાર્થીઓને ભણાવવા સામાજિક સેવાઓ, યોગ કસરતોના ક્લાસ, વેદો તથા વિજ્ઞાનનું શાસ્ત્રાર્થ, યોગ, ધ્યાન, વનસ્પતિ સેમિનાર તથા સર્વધર્મના સાધકોને માર્ગદર્શન, વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા દૂર કરાવી તેવા પ્રશિક્ષણ કેન્દ્રો ઊભા કરી તાલીમો અને સહાય આપી. ટ્રસ્ટીઓ તથા બિરલા તાતા ગ્રુપ તથા અન્ય શ્રેષ્ઠીઓના દાનથી સેવાયજ્ઞો શરૂ કર્યા. શિવરાત્રિના મેળામાં રાવટી, રાશન, દૂધ મફત મળે તે રીતે 7 વર્ષ સુધી આયોજન કર્યું. સમૂહ લગ્નનું આયોજન કરી દીકરીઓને પગભર થવા માટે હીરા તથા અગરબત્તીના ઉદ્યોગોમાં જવા પ્રેરણા આપી અને તે માટેની વ્યવસ્થાઓ પણ કરી આપી.
તારીખ 30/12/81ના રોજ જૂનાગઢ ખાતે ગાર્ડન કાફે સામે તેમણે ધર્માત્મા ટ્રસ્ટની સ્થાપના કરી. 1982માં આયુર્વેદ કોલેજની પરીક્ષા પૂર્ણ કરી 66% સાથે ઉત્તીર્ણ થઈ તથા ઇન્ટર્નશીપ જૂનાગઢ સિવિલ તથા અમદાવાદ સિવિલમાં પૂર્ણ કરી. 23 મે 1983માં અમદાવાદમાં ગોપાલ આયુ ક્લિનિકનો પ્રારંભ મોરારી બાપુ તથા તેમના પૂજ્ય પિતાજીના હસ્તે કર્યો હતો અને સંજુબા હોસ્પિટલની સ્થાપના કરી. અમદાવાદ ડૉક્ટર એસોસિએશનના પ્રમુખ બન્યા. સાવલિયા પરિવારનું સંયોજન કરી બાપુનગરમાં હરદાસ બાપુ સાથે રહી જ્ઞાતિ ઉત્કર્ષના કાર્યો કર્યા. ઈશ્વર પ્રાપ્તિ માટે સંન્યાસી બની સમગ્ર ભારતમાં પરિભ્રમણ કરનાર શ્રી ધનજીભાઈના જીવનમાં એક પરિવર્તનની ઘટના બની. સમાજને સંસારિક જીવનની ઉપદેશ આપનાર તથા સમૂહ લગ્ન કરાવનાર શ્રી ધનજીભાઈ એક કુંવારી કન્યાના ટચુકડા પ્રશ્નથી અભિભૂત થઈ તેમની જોડે એ જ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડી સાંસારિક જીવનની શુભ શરૂઆત કરી. હવે એ ના પૂછશો કે ટચુકડો પ્રશ્ન કયો હતો. ભાગ્યશાળી ધનજીભાઈના ઘરે થોડા વર્ષોમાં જ લક્ષ્મીનો આગમન થયો, એટલે કે બેબી દિશાનો જન્મ થયો. તારીખ 19/1/87ના રોજ મૂળ દેવડા કુતિયાણા તાલુકામાં મેડિકલ ઓફિસર આયુર્વેદિક વર્ગ 3 તરીકે તેમની નિમણૂક થઈ. દેવડાથી ટ્રાન્સફર છત્રાવા ગામે થઈ. ત્યાં તેઓએ સંતાન પ્રાપ્તિની સારવાર શરૂ કરી અને જેમાં 78 જેટલા દંપતીઓને સફળતા પણ અપાવી. તારીખ 28/9/89ના રોજ તેમને ત્યાં ફરી ખુશીનું આગમન થયું અને તેમને પુત્રની પ્રાપ્તિ થઈ. તેઓની છત્રાવાથી બરવાડા બદલી થઈ. બરવાડાથી સરસઈ જઈ 7 ગામના સાવલિયા પરિવારનું સંગઠન કર્યું. બરવાડા તથા સરસઈ ગામમાં કુલ મળીને આશરે 234 જેટલા સંતાન પ્રાપ્તિમાં યોગદાન આપ્યું. બરવાડામાં 40 જેટલા નિદાન કેમ્પો કર્યા, જેમાં નામાંકિત પ્રધાનોએ પણ હાજરી આપી હતી. સરસઈ આશરે 60 જેટલા નિદાન કેમ્પો કરી લોકોની સુખાકારીમાં અભિવૃદ્ધિ કરી હતી. સરસઈથી પ્રેમપરા, સનવાવ, ઉમરેઠી જેવા ગામમાં બદલી થઈ પોતાની સેવા આપી હતી. ત્યાંથી તેઓ કચ્છ જિલ્લાના દેસડ પર કંઠી ગામે ફરજ દરમિયાન આશરે 78 જેટલા આયુર્વેદના કેમ્પો કર્યા અને ફરી ઉમરેઠી જઈ જિલ્લા આયુર્વેદ અધિકારીનો ચાર્જ સંભાળ્યો. જિલ્લા આયુર્વેદ અધિકારી તરીકે વર્ષ 2008થી હાલ સુધી અસંખ્ય નિઃશુલ્ક આયુર્વેદ નિદાન કેમ્પોનું આયોજન કર્યું, જેમાં લાખો લોકોને દિનચર્યા, ઋતુચર્યા, સ્વસ્થવૃત, યોગ, ઔષધિ પરિચય વિશે જાગૃત કર્યા તેમજ તેઓને માર્ગદર્શન પૂરું પાડ્યું, જેથી સમાજ નિરોગી રહે અને સ્વસ્થ રહે. આપશ્રીએ દર વર્ષે જૂનાગઢ ભવનાથ ખાતે પરિક્રમા તેમજ મહાશિવરાત્રિ મેળામાં લાખો લોકો સુધી આયુર્વેદિક ઔષધોયુક્ત ઉકાળો પહોંચે તે માટે ખૂબ પ્રયત્નો કર્યા અને ગિરનારી અમૃત પેય ઉકાળા એવું નામ પ્રચલિત કર્યું. જિલ્લા પંચાયત જૂનાગઢ સાથે સંકલનમાં રહી દર વર્ષે અમૃત પેય ઉકાળાનું વિતરણ કરી લાખો યાત્રિકોમાં નિરોગી રહી ગિરનારની પરિક્રમા સુખરૂપે પૂર્ણ કરવાનો શ્રેય તેમને જાય છે. અધિકારી હોવા છતાં પણ કોઈ દિવસ તેમણે મોટાપણું ન રાખી હર હંમેશ દરેક કાર્યોમાં આગળ રહી બધા મેડિકલ ઓફિસરોમાં સમાજ સેવામાં કાર્યરત રહેવા માટે તેઓ જે ઉત્સાહ ભર્યો છે તે ઓફિસરો માટે ઉદાહરણરૂપ છે. ડિસેમ્બર 2009માં સાસણ ખાતે તેઓએ સ્વર્ણિમ ગુજરાત નિમિત્તે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, હેલ્થ ડિપાર્ટમેન્ટ તેમજ ICDS શાખા સાથે સંકલનમાં રહી સુંદર રીતે નિરામય સ્વર્ણિમ ઉત્સવનું આયોજન કર્યું, જેમાં નિઃશુલ્ક આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ, ઔષધિ પરિચય વગેરેનો લાભ ત્યાંના લોકો સુધી પહોંચાડ્યો. આ ઉત્સવમાં સખી મંડળોના બહેનોને સિંહ સદન સાસણ ખાતે
જાતે આયુર્વેદ ફેસ પેક, હેર ઓઇલ વગેરે બનાવવાની તાલીમ આપવામાં આવી, જેથી આ બહેનો પોતાના પગભર થઈ આજીવિકા રળી શકે. તેઓના આ સુંદર કાર્યક્રમમાં ડીડીઓ શ્રી બંછાનિધિ પાની સાહેબ, જામનગર યુનિવર્સિટીના કુલપતિ શ્રી, મંત્રી શ્રી કનુભાઈ ભલાળા તેમજ ધારાસભ્ય શ્રી વંદનાબેને હાજરી આપી હતી અને સાથે સાથે તેમના આ સુંદર આયોજનને બિરદાવ્યો હતો. ધનજીભાઈએ તેમના કાર્યકાળ દરમિયાન જિલ્લામાં 5 નવા આયુર્વેદ દવાખાનાની મંજૂરી મેળવી 11 દવાખાનાના નવા મકાનનું નિર્માણ કરી દવાખાનાઓમાં સ્ટેશનરી અને સાધનો પૂરા પાડ્યા. તેમણે આયુર્વેદ આચમન નામના પુસ્તકનું સંકલન કર્યું. પ્રકૃતિ પ્રેમી એવા ધનજીભાઈએ પ્રકૃતિ પર્યાવરણ ટ્રસ્ટ સંસ્થા સાથે રહી ઇક્કો યોજના અંતર્ગત ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 1 કરોડ વૃક્ષનું વાવેતર કરી અને તેમને નામ આપી સજીવ રાખેલ છે. આમ તેઓએ તેમના જીવનકાળ દરમિયાન અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે. હાલ તેઓ સરકારી સેવામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે, પરંતુ તેમનામાં રહેલા જોશ, જુસ્સા અને જુનૂન જોઈને લાગે છે કે તેઓ સામાજિક સેવાઓમાંથી ક્યારેય નિવૃત્ત નહીં થાય. એવા આપણા સહુના લોકલાડીલા ડૉક્ટર ધનજીભાઈ પૂંજાભાઈ સાવલિયા.